નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમામ મિત્રોનું આપણી ઓશન જ્ઞાન લાઈવ યુટ્યુબ ચેનલ પર. આજે આપણે જોવાના છે ધોરણ 8 વિષય ગણિતનું બ્લુપ્રિન્ટ પ્રમાણેનું દ્વિતીય સત્રાંત પરીક્ષાનું સંપૂર્ણ પેપર સોલ્યુશન. તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરી દેજો, જેથી કરીને તેઓ પણ ગણિતની અંદર કડકડાટ તૈયારી સાથે પરીક્ષાની અંદર જઈ શકે. આ વિડીયોની અંદર આજે આપણે શીખવાના છે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન, કેવા દાખલા આવી શકશે, કેવા આવવાના છે. જો કે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર તમારા માટે બનાવ્યું છે ને એ પણ બ્લુપ્રિન્ટ પ્રમાણેનું છે. હવે બ્લુપ્રિન્ટ પ્રમાણેનું પ્રશ્નપત્ર હોય એટલે પહેલા તો તમારે સરળતા પરીક્ષાની અંદર ઘણી બધી એ થઈ જશે કે કયો પ્રશ્ન ક્યારે આવવાનો છે એ તમને અગાઉ ખ્યાલ હશે. એટલે એ પ્રમાણે આપણે તૈયારી સાથે આ વિડીયોની અંદર આવ્યા છીએ. તમારા મિત્રોને પણ શેર કરી દો, જેથી કરીને તેઓને પણ આ પ્રશ્નપત્રનું સોલ્યુશન મળી રહે, દાખલા આવડી જાય અને પરીક્ષાની અંદર સારામાં સારા માર્ક્સ કવર કરી શકે. ચાલો વધારે સમય નહીં લઈએ અને આજનું આપણે પેપરનું સોલ્યુશન શરૂ કરીએ. નગર શિક્ષણ સમિતિ દ્વિતીય સત્રાંત પરીક્ષા નું આ પ્રશ્નપત્ર આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. તેના માટે લઈ લઈએ સરસ મજાની પેન. ઓકે, ચાલો. દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026, ધોરણ છે 8, વિષય છે તમારો ગણિત નું પ્રશ્નપત્ર આપણે જોવાના છે, જેની પરીક્ષા છે તમારે 15/4 ના રોજ આવવાની છે. કુલ ગુણ છે 80. જોઈએ પ્રશ્ન 1. આપેલા પ્રશ્નોના જવાબ લખો. જે પ્રશ્નો પૂછાયેલા છે 3 માર્ક્સની અંદર પ્રશ્નો છે, વૈકલ્પિક પ્રશ્નો આપેલા છે. એક જેકેટ 20% વળતર આપીને, કેટલા ટકા વળતર આપવાનું છે? 20%. 1120 રૂપિયામાં પડ્યું. વળતર 20% આપ્યું, એને ડિસ્કાઉન્ટ આપ્યું એટલે 1120 રૂપિયા ચૂકવવાના થયા. ભાઈ એની છાપેલી કિંમત કેટલી હશે? પહેલા કેટલી કિંમત હશે? તેના 20% કર્યા એટલે એને મળ્યા 1120 માં વેચવાનું થયું. આ રીતનો જ્યારે પ્રશ્ન હોય ત્યારે હંમેશા એક વસ્તુ ધ્યાન રાખવાની, છાપેલી કિંમત આપણે ધારવી પડે. છાપેલી કિંમત હોવી જોઈએ, કારણ કે ટકાવારી હંમેશા છાપેલી કિંમત ઉપર લાગશે. ડિસ્કાઉન્ટ કોઈ પણ છાપેલી કિંમત ઉપર લાગે, જે આપણને આપેલી નથી. આ તો ભાઈ વેચાણ કિંમત આપી છે. ત્યારે શું કરવાનું? તો ત્યારે જો તમારે આવું કરવાનું, ધારી લેવાની કે ભાઈ છાપેલી કિંમત 100 રૂપિયા છે. ચાલો એની ઉપર આપણે વળતર આપીએ છીએ. કેટલું વળતર આપ્યું? 20%. એટલે 100 ના 20% કરો ને એટલે 20 રૂપિયા જ થાય. એટલે જ આપણે 100 ધારવાના. 100 ધારો એટલે જેટલા ટકા આપ્યો એની રૂપિયામાં ફરી જાય. તો એનો મતલબ આ વેચાણ કિંમત કેટલી થાત? 100 રૂપિયા હોત, 20% વળતર હોત તો કેટલી થાત? 80 થાત. આપણું પદ બની ગયું કે વેચાણ કિંમત જ્યારે 80 હોય ત્યારે છાપેલી કિંમત કેટલી છે? 100 છે. વેચાણ કિંમત જ્યારે 80 હોય ત્યારે છાપેલી કિંમત કેટલી છે? 100 છે. તો આપણે તો આ કેટલામાં વેચ્યું છે? 1120. તો એનો મતલબ 1120 જ્યારે વેચાણ કિંમત હશે ત્યારે એની છાપેલી કિંમત કેટલી હશે? સીધો જ આપણને જવાબ મળી જશે. જો 1120 ગુણ્યા 100 છેદમાં થઈ જશે 80. ચાલો, આ રીતનું પદ મુકાઈ ગયું. હવે આપણે શું કરશું? મીંડું મીંડું ગયું. 8 અને 112. 8 નો 112 આરે ભાગ ચાલે? ચાલો ચેક કરીએ. તો 8 એકા 8 કેટલા વધ્યા? 3 અને 32 થયા. બગડો નીચે ઉતરે એટલે 8 ચોક 32. તો આપણો જવાબ આવશે 1400. 14 ગુણ્યા 100 કેટલા થાય? 1400 થયા. આ 1400 રૂપિયા એની શું હશે? છાપેલી કિંમત હશે. શું હશે? છાપેલી કિંમત. ઓપ્શનમાં આપ્યા છે કે 1400? જો ઓપ્શન બી. તો આ થશે આપણો જવાબ, ઓપ્શન બી. કેટલા રૂપિયા? 1400 રૂપિયા એનો જવાબ આવશે. બીજી રીત, જ્યારે વિકલ્પની અંદર પૂછ્યું હોય ત્યારે આવડી મોટી માથાકૂટ કરવાની જરૂર નથી. વિકલ્પમાં એક વિકલ્પ તો સાચો હશે જ. બધાને ચેક કરવાના. આના 20% કેટલા થાય ભાઈ? 1400 ના 20% કેટલા થાય? જો 10% હોય તો 140 થાય. 20% હોય કેટલા થાય? 280 રૂપિયા થાય. 280 રૂપિયા ડિસ્કાઉન્ટ મળ્યું. 1400 માંથી 280 બાદ કરો, 1120 આવી જાય છે? આવી જાય છે. તો આ આપણો જવાબ સાચો છે. આ રીતે આનું સોલ્યુશન કરી શકાય. જુઓ, 100 - 300 ના 20% અને 40% બરાબર કેટલા થાય? પેલા તો 100 - 300 વધ્યા કેટલા? -200. એટલે આપણે ખાલી 200 રાખીએ. ચાલો કે ભાઈ 200 ના આપણે કેટલા ટકા કરવાના છે? કેટલા કીધા છે? 20%. 20% નો મતલબ 20 ના છેદમાં કેટલા કરવાના છે? 100. ચાલો મીંડા ઉડાડી દઈએ. કેટલા થાય? 20 દુ 40. આ 40 એ જવાબ નથી. હજી ઈ જે જવાબ આવે ને એના પાછા 40% કેટલા થાય? એટલે આ 40 જે જવાબ આવ્યો એના પાછા 40%. એટલે છેદમાં કેટલા આવી ગયા? 100. બે મીંડા ઉડાડી દો. ચોકે ચોકે આપણો જવાબ આવે છે 16. 16 ક્યાં દેખાય છે? ઓપ્શન બી માં દેખાય છે. તો આપણો જવાબ આવશે ઓપ્શન બી. સરળ દાખલા છે, ફક્ત સમજવાના છે. ધારો કે કોઈ રકમ 2 વર્ષમાં આર ના દરે વાર્ષિક સાદા વ્યાજે બમણી થાય છે. દાખલાને સમજો. ધારો કે કોઈ રકમ છે, કોઈ એક કિંમત છે જે 2 વર્ષમાં કોઈ ટકાવારી છે, એના દરે વાર્ષિક સાદા વ્યાજે બમણી થાય છે, બમણી થઈ જાય છે.
અને આર ના દરે તેટલી જ રકમ, આ એક મોટો કેપિટલ આર છે, ઈ જ રકમના મુદ્દતમાં એ જ મુદ્દત એટલે એટલા જ સમય માટે વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ જો બમણી થતી હોય તો તેના માટે નીચેનામાંથી શું કરવું છે? ઈ બમણી થાય છે પણ શેના આધારે? ચક્રવૃદ્ધિ વ્યાજે થાય છે. શેના આધારે થાય છે? ચક્રવૃદ્ધિ વ્યાજ. તો આનો જવાબ આવશે હંમેશા ચક્રવૃદ્ધિ વ્યાજ વધારે થાય આર, સોરી આપણી જે આ કેપિટલ સ્મોલ આર છે શેનો છે? સાદા વ્યાજનો. તો હંમેશા જે તમારો કેપિટલ આર છે એટલે કે ચક્રવૃદ્ધિ વ્યાજ છે એની કિંમત ઓછી થશે કોના કરતા? જે બમણી થાય છે દર વર્ષે, વાર્ષિક વર્ષમાં. બરાબર, તો આનો જવાબ આવશે ઓપ્શન બી. ચાલો, ₹45,000 ના મુદ્દલનું ₹12% વ્યાજના દરે, 45,000 રૂપિયા કિંમત છે. કેટલી કિંમત છે? 45,000. 12% વ્યાજનો દર છે. રેટ કેટલો લેવાનો? 12%. 5 વર્ષની મુદત છે. કેટલા વર્ષની મુદત છે? 5. 5 વર્ષ માટે જોઈએ છે. કેટલા ટકે? 12%. સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત શોધો. સાદું વ્યાજ એ ગોતવું પડશે. I બરાબર PRN ના છેદમાં 100. એમાંથી તમને સાદું વ્યાજ મળશે. ચક્રવૃદ્ધિ વ્યાજનું પણ સૂત્ર મૂકવું પડશે. 5 વર્ષે ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય છે એ પણ ગોતવું પડશે. અને એ બંનેનો તફાવત કીધો છે એટલે ચક્રવૃદ્ધિ વ્યાજમાંથી સાદું વ્યાજ બાદ કરશો ને ત્યારે તમને તફાવત મળશે. દાખલો જોઈએ આખો. સાદા વ્યાજનું સૂત્ર I બરાબર PRN ના છેદમાં 100. તમે જાણો છો P એટલે મુદ્દલ, જેટલા રૂપિયા લીધા છે તે. R એટલે રેટ, જેટલા ટકાએ લીધા છે. અને N એટલે સમયગાળો, કેટલા સમય માટે લીધા છે, છેદમાં 100. 45,000 લીધા હતા, 12% લીધા હતા 5 વર્ષ માટે, છેદમાં 100. મીંડા ગયા 450 ગુણ્યા 12 ગુણ્યા 5 કરશો એટલે જવાબ આવશે 27,000. આ થઈ ગયું વ્યાજ 5 વર્ષનું સાદું. ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર A બરાબર P કૌંસમાં 1 + R ના છેદમાં 100 ની n ઘાત. n એટલે 5 વર્ષ, રેટ એટલે 12% અને P એટલે મુદ્દલ કેટલી છે? 45,000. સાદું રૂપ આપીએ તો 100 એકા 100 + 12 112 ના છેદમાં 100. અંશ છેદ ઉડાડતા 28 ના છેદમાં 25 થાય છે. આવું કેટલી વાર કરવાનું છે? 5 વાર. ગુણાકાર એનો સાદુરૂપ કંઈક આ રીતનું થશે અને એને ગુણ્યા કેટલા છે? 45,000. તો સાદુરૂપ આપતા તમને આ એક મળશે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ મળશે. ઓકે, ચાલો, તો આ કિંમતને આપણે જો ચક્રવૃદ્ધિ વ્યાજ જોતું હોય તો વ્યાજ મુદ્દલમાંથી મુદ્દલને બાદ કરવી પડે. એટલે આ થયું ચક્રવૃદ્ધિ વ્યાજ. કેટલું છે? 34,305.38. તફાવત શું આવ્યો ભાઈ? તો ભાઈ ચક્રવૃદ્ધિ વ્યાજ આ છે, સાદું વ્યાજ આપણું આ છે, બાદ બાકી કરી નાખો. 7,305.38 રૂપિયા બંને વચ્ચે તફાવત આવે છે. કોની બંને વચ્ચે? સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ. ચાલો નેક્સ્ટ. એક સેલમાં 5400 ની કિંમતની એક ઘડિયાળ 4500 માં મળે છે. 5400 રૂપિયા કિંમત હતી પણ સેલ લાગી ગયું હતું. કેટલા રૂપિયા મળે છે? 4500. કેટલા ટકા વળતર મળ્યું? કેટલા ટકા વળતર? એક વસ્તુ હંમેશા યાદ રાખવાનું, વળતર હંમેશા છાપેલી કિંમત ઉપર લાગે. વળતર શેના ઉપર લાગે? છાપેલી કિંમત ઉપર લાગે. કેટલા ટકા વળતર મેળવ્યું પૂછ્યું છે તો આપણે જોઈ લેવાનું ભાઈ. અત્યારે છાપેલી કિંમત છે કેટલી એની? 5400 રૂપિયા છે. તો હાવ મફત આપી દે તો વળતર કેટલું મળ્યું કહેવાય? 100% મળ્યું કે નહીં? હાવ મફત તો 100% વળતર, પૂરેપૂરું વળતર 5400. આ છાપેલી કિંમત છે. ચાલો, ગેપ કેટલો પડે છે? 900 રૂપિયા આપણને ઓછા ચૂકવવા પડે છે ને, 5400 નહીં. કેટલા ઓછા ચૂકવવા પડે છે? 900. સર અહીંયા 4500 નો આવે એટલામાં તો આપણે લીધું છે. આપણને ફાયદો કેટલો થયો? 900 રૂપિયાનો. 900 રૂપિયા ઓછા દેવા પડ્યા. તો 900 એટલે કેટલા ટકા થાય? એ આપણું વળતર થઈ ગયું. 900. જો આ ફક્ત સમજૂતી માટે છે, બાકી દાખલો તો વ્યવસ્થિત આ રીતે થશે, એ પણ આપણે સમજીએ. ચાલો, છેદમાં કેટલા આવશે? 5400. બે મીંડા કાઢી નાખો. 9 છંગ 54. ઓકે, તો આપણો જવાબ આવશે, જો હજી બે હારે ભાગ આલે, 50 દુ 100 થાય, 3 દુ 6 થાય. ચાલો, બે ગયા, જવાબ આવશે 50 ના છેદમાં 3%. જે આવતો એ ગણી લો, અહીંયા જ આવે છે. કઈ રીતે? તો પેલા વળતર ગોતવાનું ભાઈ. આપણને ફાયદો કેટલો થયો? 900 રૂપિયાનો. તો 5400 રૂપિયા એ 900 રૂપિયાનો ફાયદો થાય તો 100 રૂપિયા એ કેટલા? એ પદ મૂકો તો પણ આપણો જવાબ આવી જશે. 100 અંશમાં આવી જાય ગુણ્યા 900 છેદમાં 5400. અંશ અને છેદ ઉડાડતા આપણો જવાબ આવી જશે. ચાલો, વળતર ટકામાં શોધો. વળતર જે કિંમત આપેલી છે એને આપણે ટકામાં શોધવાની છે. છાપેલી કિંમત છે 625 અને વેચાણ કિંમત છે 562.50. 625 ની વસ્તુ 562.50 રૂપિયા મળે છે.
ચાલો પહેલા તો વળતર રૂપિયામાં ફેરવવું પડશે કે ભાઈ 625 ની હતી 562.50 માં પડે છે તો આપણને ફાયદો કેટલો થયો 62.5 રૂપિયાનો ફાયદો થયો. વળતરની ટકાવારી ગોતવાની છે તો ટકાવારીનું સૂત્ર આવશે વળતરના છેદમાં છાપેલી કિંમત ગુણ્યા 100. ફક્ત સૂત્ર મૂકી દો, એની અંદર બધાની કિંમત મૂકી દો. વળતર કેટલું છે રૂપિયામાં, છાપેલી કિંમત કેટલી છે ગુણ્યા 100. અંશ અને છેદ ઉડાડવાના છે. પોઈન્ટ નો ફાવે તો છેદમાં કેટલા મૂકી દેવાના 100. ભાગ ઉડી જશે, 10 વચ્ચે છેદમાં 100 વચ્ચે. હજુ એક આપણે તમે અંશ 100 ઉડી ગયા એટલે તમારે વળતર મેળવું કહેવાય 10%. કેટલું વળતર મળ્યું છે આપણને 10%. આ દાખલો ઘણીવાર પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલો છે, આવડી જવો જોઈએ. ચાલો વળતર ટકામાં છાપેલી કિંમત 900 છે, 873 માં પડ્યું. સેમ એની જેવો 27 રૂપિયા ફાયદો થયો છે વળતરનો. એની રૂપિયાને આપણે ટકામાં ફેરવવાના છે. સૂત્ર મૂકી દઈએ વળતરના છેદમાં છાપેલી કિંમત ગુણ્યા 100. દરેકની કિંમત મૂકી દો. બહુ ઈઝી સાદું રૂપ છે. અંશ અને છેદ ઉડાડો એટલે 3% નો ફાયદો થાય છે. કેટલો ફાયદો થાય છે 3%. મોસ્ટ આઈએમપી બ્લુપ્રિન્ટ મુજબ ધોરણ 3 થી 8 ની દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે ખાસ ઉપયોગી પ્રશ્નપત્રો, બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્રો સીધું ઝેરોક્સમાં નાખી દો. બ્લુપ્રિન્ટ પ્રમાણે અસાઇનમેન્ટ બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટના અસાઇનમેન્ટ પણ એની કિંમત છે 150 રૂપિયા. આની કિંમત છે એક વિષયની 60 રૂપિયા. પણ ફ્રીમાં મળે છે આ બધું. પ્રશ્નપત્ર ત્યાં અસાઇનમેન્ટ શેમાં? ઓશન જ્ઞાન એપ્લિકેશન ડાઉનલોડ કરી બ્રહ્માસ્ત્ર બેન્ચમાં જોઈન થઈ જાઓ. ધોરણ 9 ની બ્રહ્માસ્ત્ર બેન્ચમાં જોઈન થશો એટલે ધોરણ 8 નું બધું મટીરિયલ અંદર આપણે ફ્રીમાં મૂકી દીધું છે. જે બાળકને જેટલું જોતું હોય એટલું લઈ લે. આજે જોડાઈ જાવ ઓશન જ્ઞાન લઈ આપણી એપ્લિકેશનમાં. ધોરણ 9 નો કોર્સ પરચેસ કરો જેની કિંમત પણ ખૂબ ઓછી છે અને એની અંદર પણ ઘણા બધા ફીચર્સ મળવાના છે. આખું વર્ષ તમારે કોઈ જગ્યાએ અન્ય જગ્યાએ જવાની જરૂર પડવાની નથી. અત્યારે જોઈન થઈ જાવ અને બધી વસ્તુ તમે ફ્રીમાં મેળવી લો. વધારે માહિતી જોઈએ તો સ્ક્રીન ઉપર તમને કોન્ટેક્ટ નંબર દેખાય છે 70 46 22 22 54. આ નંબર ઉપર સંપર્ક કરીને પણ તમે વધારે માહિતી મેળવી શકશો. પ્રશ્ન 2, નીચેની બહુપદીના ગુણાકાર કરો. ગુણાકાર છે x-4 અને 2x+3. આ બંનેનો ગુણાકાર કરીએ તે પહેલા જો અહીંયા તમને આખું એક દેખાય છે બ્રહ્માસ્ત્ર બેચ આપણી 71% ઓફ ચાલે છે અત્યારે ધોરણ 9 ની અંદર. એપ્લિકેશન ડાઉનલોડ કરો ને ધોરણ 9 નો કોર્સ પરચેસ કરો 71% અંદર ડિસ્કાઉન્ટ ચાલે છે અત્યારે. જે આપણે કોર્સની પ્રાઇસ રાખી છે ને એના 71% લેસમાં તમને મળી જવાનું છે. ચાલો ગુણાકાર કરવાનો છે. ગુણાકાર આપણને આવડે છે. પહેલા પદનો બંને સાથે કરવાનો, બીજા પદનો બંને સાથે કરવાનો. જેમ કે x ગુણ્યા 2x એટલે 2x નો વર્ગ પ્લસ 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 3 ગુણ્યા x 3x. ચાલો હવે 4 નો વારો પ્લસ માઇનસ માઇનસ 4 દુ 8x પ્લસ માઇનસ માઇનસ અહીંયા આવશે માઇનસ 4 તેરી 12. ચાલો એમાંથી 3x ને 8x છે તો એની સાદું રૂપ આપો એટલે માઇનસ 5x થાય. આ બેમાં તો કઈ થશે નહીં એટલે આપણો જવાબ સેમ ટુ સેમ એવો ને એવો બીજો દાખલો. પહેલા પદનો બંને સાથે કરો, બીજા પદનો બંને સાથે ગુણાકાર કરો, તમારો જવાબ આવી જશે. એમાં કોઈ બીજી કાંઈ માથાકૂટ કરવાની નથી. સેમ ત્રીજો દાખલો a ગુણ્યા b એટલે થશે, જો અહીંયા અલગ કરીને પૂછ. પહેલા a નો બંને સાથે કર્યો પછી 7 નો બંને સાથે કર્યો. હવે a ગુણ્યા b એટલે ab ડાયરેક્ટ કરો તો એ જ થાય. ચાલો પ્લસ માઇનસ માઇનસ a ગુણ્યા 5 5a 7b અને 7 પંચા 35 પ્લસ માઇનસ માઇનસ. આ થઈ ગયો આપણો જવાબ. સજાતીય પદ હોય તો સરવાળા બાદબાકી થાય. જો સજાતીય પદ ન હોય તો આનો આપણો જવાબ. સજાતીય પદ કોને કહેવાય? જે પદની ચલ અને ચલની ઘાત પણ સરખી હોય તો એવા પદને કેવા કહેવાય? સજાતીય પદ. ચાલો આ દાખલા ગણેલા નથી, આપણે ગણવાના છે એટલા માટે જ રાખ્યા છે. થોડાક અઘરા હતા ને એટલે મને થયું તમે અટવાશો એટલે આ બાકી રાખ્યા. ચાલો જોઈએ. ગુણાકાર જ છે. પહેલા પદનો બંને સાથે થશે, બીજા પદનો પણ બંને સાથે ગુણાકાર કરવાનો છે. જુઓ પહેલું પદ 2pq અને 3pq તો 3 દુ 6. ચાલો p કેટલી વાર આવ્યો? 2 વાર. q કેટલી વાર આવ્યો? 2 વાર. ઓકે આગળ પહેલા પદનો બીજા સાથે પ્લસ માઇનસ માઇનસ 2 દુ 4. p એક વખત છે, q 3 વખત છે, લખી નાખો 3 વખત. ચાલો બીજાનો વારો પ્લસ 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 3 તેરી 9. p એક વાર છે અને q કેટલી વાર થશે? ટોટલ 3 વાર આવશે. પ્લસ માઇનસ માઇનસ 3 દુ 6. q 2 વાર, q 2 વાર, ટોટલ q કેટલી વાર આવી ગયા ભાઈ? 4 વાર આવી ગયા. છે કાંઈ સરખું? ચલ અને ચલની ઘાત સરખી હોય એવું છે કાંઈ? એવું ક્યાંય દેખાય છે? હા તો ક્યાં દેખાય છે? જો આ બે pq નો ઘન, pq નો ઘન. ચાલો ભેગો કરીએ એને.
પ્લસ માઇનસ માઇનસ 9 માંથી 4 જાય તો 5 પી ક્યુ નો ઘન મોટી સંખ્યાની નિશાની એટલે શું આવશે પ્લસ માઇનસ 6 ક્યુ ની 4 ઘાત. આ થઈ ગયો આપણો જવાબ. કેટલું સરળ છે, કાંઈ આમાં વિચારવા જેવું બહુ લાંબુ તમારે વિચારવાનું આવતું જ નથી. ચાલો ઓકે છે, આવડશે. ચાલો આગળ જોઈએ. નેક્સ્ટ 2.5. સર પોઈન્ટ વાળો દાખલો આવે ને એટલે ભૂલી જાય, એમાં શું કરો એટલે મૂંઝાવાનું નથી. પોઈન્ટ હોય શું છે, આવ્યા કરે, આપણે પોઈન્ટ ને કાઢી નાખવાનું. 2.5 પેલા પદનો થશે. જો 2.5 ગુણ્યા 2.5 કરતા સર અમને આવડે નહીં, નો આવડે તો કોઈ વાંધો નહીં, આપણને આવડે છે. ચાલો 2.5 ગુણ્યા 2.5 સાઈડમાં લખી દેવાનું. 2.5 ગુણ્યા 2.5 કરવાના છે. પોઈન્ટ નથી આવડતા, ઘડી કાઢી નાખો. 25 ગુણ્યા 25, ચાલો છેદમાં કેટલા આવશે? પોઈન્ટ એક કાઢ્યા એટલે 10 ગુણ્યા 10 બેન આવી ગયા. આવું તો આવડે. 25 ગુણ્યા 25, 25 નો વર્ગ 625 છેદમાં 10 ગુણ્યા 10 100. ફરીથી પોઈન્ટ મૂકી દો, આપણો જવાબ આવી ગયો 6.25. વાત થઈ પૂરી. ગુણાકાર કરવાનો તો કરી નાખો, કેટલો થયો 6.25. ચાલો તો 6.25 L ગુણ્યા L, L નો વર્ગ. પહેલા પદનું બીજા સાથે પ્લસ 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 2.5 ગુણ્યા 0.5 કરવાના છે. ફરીથી ગુણાકાર આવ્યો, કરી નાખો. 2.5 ગુણ્યા 0.5, જો 25 ગુણ્યા 5 છેદમાં 10 ગુણ્યા 10. 25 પંચા સર 125 થાય. 10 દાન 100, 2 પોઈન્ટ પાછા લઈ લો, છેદમાં 100 હતા એટલે ઉપર 2 પોઈન્ટ કપાય. કેટલા આવ્યા? 1.25. 1.25. ચાલો અહીંયા L હતો, અહીંયા M છે, તો ભેગું થાય તો શું થઈ જાય? LM. ચાલો બીજાનો વારો. જો આ બેનો 2.5 ગુણ્યા 0.5 પ્લસ માઇનસ થઈ જશે. પહેલા તો માઇનસ, આવો ગુણાકાર આપણે કર્યો છે. 2.5 ગુણ્યા 0.5 એનો જવાબ આવશે 1.25. સાથે શું છે? L અને M મૂકી દો, LM. અને હવે બંને પદનો પ્લસ માઇનસ માઇનસ 0.5 ગુણ્યા 0.5 કરવાના છે. અહીંયા આપણે કરી નાખીએ. 0.5 ગુણ્યા 0.5, પોઈન્ટ કાઢી નાખો. 5 ગુણ્યા 5 છેદમાં 10 ગુણ્યા 10, 25 ના છેદમાં 100, 2 પોઈન્ટ કાપો એટલે જવાબ આવે 0.25. લખી નાખો 0.25. શું છે? M અને M શું થઈ જશે? M નો વર્ગ. ચાલો કાંઈ થાય છે? હા. પ્લસ 1.25 LM માઇનસ 1.25 LM. આપણો જવાબ આવશે 6.25 L નો વર્ગ માઇનસ 0.25 M નો વર્ગ. આ થઈ ગયો આપણો જવાબ. છે કાંઈ અઘરું? સરળ, સહેલું, સિમ્પલ, આવડી જાય એવું. ઓકે, આગળ નેક્સ્ટ. સાદુરૂપ. સાદુરૂપમાં જો કાઉન્સ આપ્યા છે, ગુણાકાર છે. પહેલા પદનો ત્રણે હારે કરી નાખીએ, બીજા પદનો ત્રણે હારે કરી નાખીએ, વાત થઈ પૂરી. x ગુણ્યા x નો વર્ગ થશે x ઘન પ્લસ માઇનસ માઇનસ xy ગુણ્યા y એટલે x વર્ગ y પ્લસ 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 x ગુણ્યા y નો વર્ગ એટલે xy નો વર્ગ. બીજાનો વારો આવ્યો y નો. ચાલો પ્લસ 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 x વર્ગ y થશે પ્લસ માઇનસ માઇનસ xy ગુણ્યા y એટલે xy નો વર્ગ થઈ જશે. અહીંયા પ્લસ 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 y વર્ગ ગુણ્યા y એટલે y નો ઘન. ક્લિયર છે? કાંઈ હરખું જોઈ લો, હોય તો જોઈ લઈએ. શું? માઇનસ x વર્ગ y પ્લસ x વર્ગ y. હાલો ભાઈ જવા દો. પ્લસ xy નો વર્ગ માઇનસ xy નો વર્ગ આવી ગયા. વધ્યું કોણ? x ઘન પ્લસ y ઘન. ધોરણ 9 ની અંદર આ સૂત્ર આવવાનું છે તમારે, x ઘન પ્લસ y ઘન નું સૂત્ર, અને એનો જવાબ આ છે. આ તમારે આવશે. ચાલો ત્રણ ત્રણ પદ આપ્યા છે. બીજાનોય ત્રણે હારે કરી નાખો અને ત્રીજાનોય ત્રણે હારે કરી નાખો એટલે જવાબ થાય પૂરો. બીજું એમાં કાંઈ આવતું નથી. ચાલો પેલા એ નો વારો. ત્રણે હારે a ગુણ્યા a નો વર્ગ પ્લસ 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 a ગુણ્યા b ab પ્લસ માઇનસ માઇનસ ac. b નો વારો તો પ્લસ b ગુણ્યા a ab પ્લસ b નો વર્ગ પ્લસ માઇનસ માઇનસ bc. c નો વારો c ગુણ્યા a ac પ્લસ 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 c ગુણ્યા b bc પ્લસ માઇનસ માઇનસ c ગુણ્યા c. c નો થઈ જશે વર્ગ. જુઓ કઈ ઉડતું હોય તો ઉડાડી દો, નકર રહેવા દો. ચાલો a વર્ગ એક વાર છે, લખી નાખો.
લઈ લો એટલે નીચે લીટી કરી દેવાની એટલે બીજી વાર આવે ને ગણતરીમાં. બી વર્ગ એક વાર છે અને સી વર્ગ એક વાર છે. ચાલો આટલું તો થઈ ગયું. હવે જુઓ એબી વાળું છે, હા પ્લસ એબી કેટલી વાર આવ્યા? 2 વાર આવ્યા ને એબી, તો પ્લસ 2ab. ચાલો માઇનસ એસી પ્લસ એસી, હાલો જવા દો. હવે કોણ વધ્યું? માઇનસ બીસી પ્લસ બીસી, વયા ગયા, બધું આવી ગયું. આ આપણો જવાબ. સરળ, સહેલો, ફટાફટ આવડી જાય એવો. નેક્સ્ટ. એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણની લંબાઈ આપી છે 15 સેમી છે અને 3 સેમી, સોરી 13 સેમી છે. 15 સેમી અને 13 સેમીના વિકર્ણોની લંબાઈ આપી છે. લ્યો ક્ષેત્રફળ ગોતો. સૂત્ર મૂકવાનું આવ્યું, ખાલી સૂત્ર. સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર મૂકી દો. શું છે, આવડે છે કોઈને? સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું આવે? 1/3 ગુણ્યા a ગુણ્યા b. a અને b એટલે શું છે ખબર છે ને? બંને વિકર્ણોનો ગુણાકાર. 1/3 ગુણ્યા વિકર્ણોનો ગુણાકાર એટલે સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર. 1/2 ગુણ્યા બંને વિકર્ણો આપ્યા છે. એક છે 15 નો, બીજો ભાઈ છે 13 નો. શું જવાબ આવશે? 15 ગુણ્યા 13 સર અમને કરતા આવડે નહીં. 15 દાન 50 કરતા તો આવડે ને. અને બીજા ઘેટા કેટલા? 3. 15 તેરી 45. 150 માં એ નાખી દો એટલે કેટલા થયા? 195. સર આવું અમને નો આવડે. આમ તો આવડે કે નો આવડે? આ સાઈડમાં કરી નાખવાનું. 150 આવશે પેલા. 5 તેરી 15, 3 એકા 3 ને 4, 5 9 1 થઈ ગયા 195. અને ક્ષેત્રફળ છે 195 ભાગ્યા 2 એનો મતલબ 195 ના અડધા કેટલા થાય? 97 થાય સર. 97 નો થાય, 97.5 થાય. શેમાં માપ આપ્યા હતા? સેમીમાં. ક્ષેત્રફળ છે એટલે જવાબ આમાં આવશે સેમી સ્ક્વેરમાં આવશે આપણો જવાબ. આ થઈ ગયો એનો જવાબ. સરળ અને સહેલો. ચાલો નેક્સ્ટ. સમલંબ ચતુષ્કોણ આકારના એક ખેતરની સમાંતર બાજુઓમાંથી એક બાજુ છે 20 મીટરની અને બીજી બાજુ છે 10 મીટરની. જે સમાંતર બાજુઓ છે તે કીધી છે. સમલંબમાં બે બાજુ એક જોડ સમાંતર હોય. આકૃતિ દોરીએ એટલે ખ્યાલ આવે. સમાંતરની આપણે એક આકૃતિ દોરીએ સરસ મજાની. ચાલો ઓકે. હવે બે બાજુ છે, એક 20 ની કીધી છે અને આપણે લઈ લઈએ 20 મીટર વાળી બાજુ અને બીજી છે 10 મીટરની. આને લઈ લઈએ આપણે 10 મીટર વાળી બાજુ અને વચ્ચેનું લંબ અંતર, લંબ એટલે ખબર છે ને સીધું અંતર કેટલું છે? 6 મીટર છે. ક્ષેત્રફળ લ્યો, ત્રણેય માપ તો આપી દીધા છે. સમલંબના ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર ખાલી મૂકવાનું છે. શું છે? 1/2 ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા લંબ અંતર. તો ક્ષેત્રફળના સૂત્ર આવશે 1/2 ગુણ્યા a વત્તા b લખી શકાય. a અને b શું છે? સમાંતર બાજુઓનો સરવાળો અને ગુણ્યા લંબ અંતર એટલે એને કહેવાય હાઈટ, ઊંચાઈ. કિંમત મૂકી જો બધાની. 1/2 કૌંસમાં 10 ને 20 સમાંતર બાજુઓનો સરવાળો 10 વત્તા 20 ગુણ્યા એની વચ્ચેનું લંબ અંતર કેટલું છે? 6 ગુણ્યા આપણે કરી દઈએ 6. તો 1/2 ચાલો કેટલા થશે? 20 ને 10 30 ગુણ્યા 6. 15 દુ 30. 15 ગયા. ચાલો 2 ઉડી ગયા. 15 ગુણ્યા 6, 15 6 કેટલા થાય? 90. અને ક્ષેત્રફળ છે એટલે મીટરમાં હતું એટલે મીટર સ્ક્વેર. ચોરસ મીટર લખો તો પણ ચાલે. ઓકે નેક્સ્ટ. ખાસ મહત્વનું, ખાસ મોસ્ટ આઈએમપી એમસીક્યુ. મોસ્ટ આઈએમપી પૂછાય કે દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે ધોરણ 3 થી 8 ના દરેક વિષય માટે માત્ર ને માત્ર 1 રૂપિયો. જો 1 રૂપિયામાં અત્યારે કાંઈ આવતું નથી. સારી ચોકલેટ નથી મળતી. આપણે 1 રૂપિયામાં એમસીક્યુ ની ક્વિઝ ગોઠવી દીધી છે આખી બાળકો માટે. અત્યારે જ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ક્વિઝ ની અંદર જોડાઈ જાઓ. ક્વિઝ નું રિઝલ્ટ પણ તમને મળશે ને તમે કેટલી તૈયારીમાં છો અને કેટલા પાણીમાં છો એ સાબિત થઈ જશે. અત્યારે જોડાઈ જાઓ. 1 રૂપિયામાં તમને આ ક્વિઝ મળવા જઈ રહ્યું છે. ડાઉનલોડ કરવા માટે આપણી એપ્લિકેશનનો તમને અહીંયા QR પણ દેખાઈ રહ્યો હશે. આ QR ને સ્કેન કરો, એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ફટાફટ આપણી સાથે જોડાઈ જાઓ. ચાલો વધારે માહિતી માટે અહીંયા સ્ક્રીન ઉપર નંબર પણ છે 70 46 22 22 54. આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ પણ કરી શકશો. નેક્સ્ટ. જોડકા જોડો. શું જોડવાના છે? જોડકા. સમઘનનું ઘનફળ. સૂત્ર નહીં આવડે ને તો દાખલો આવડવાનો નથી. ચાલો સમઘનનું ઘનફળ લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ L ઘન. ઓકે. લંબઘનનું લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ LBH. નળાકારનું કુલ પૃષ્ઠફળ
2πr કૌંસમાં h પ્લસ r અથવા r પ્લસ h લખો તો પણ ચાલે. અને છેલ્લે વધ્યું એનું ઘનફળ તો πr સ્ક્વેર h. πr સ્ક્વેર h આવશે એનું ઘનફળ. સરળ છે, સૂત્ર ઉપરથી આખું હતું. પ્રશ્ન 4 દાખલા ગણો. એક લંબઘન આકારનું ગોડાઉન છે, તેની લંબાઈ છે 50 મીટર, 30 મીટર અને ઊંચાઈ છે એની 20 મીટર છે. આ ગોડાઉન ની અંદર 10 મીટર ઘન વાળા ઘનફળ ધરાવતા કેટલા ડબ્બા રાખી શકાય? ઘનફળ આપ્યું છે 10 મીટર ઘન, એક ડબ્બો છે 10 મીટર ઘનનો. મોટું ગોડાઉન છે તો પેલા તો આખું ગોડાઉન કવડી જગ્યા રોકીને બેઠું છે એ જોવું પડે. હવે એક ડબ્બો કવડી જગ્યા રોકે છે 10 મીટર ઘન, તો આવા કેટલા અંદર ડબ્બા સમાશે? તો પેલા આપણે જોઈએ ગોડાઉન નું ઘનફળ. ગોડાઉનમાં જો એલ બી ને એચ આપ્યું છે, લંબાઈ પહોળાઈ ને ઊંચાઈ ત્રણેય અલગ અલગ છે, એટલે ખબર પડી જવી જોઈએ કે આ ગોડાઉન કેવું છે? લંબઘન છે. તો આપણે પેલા લખીએ ગોડાઉન નું ઘનફળ. શું સૂત્ર આવશે? L ગુણ્યા B ગુણ્યા H. L B ને H. ચાલો શું સૂત્ર છે? લંબાઈ 50, 30 અને 20. 50 ગુણ્યા 30 ગુણ્યા 20. ત્રણેયનો ગુણાકાર કરવાનો છે. ચાલો 50 ગુણ્યા પહેલા તો 20 કરીએ એટલે 1000 થાય, અને એને ગુણ્યા હજી કેટલા કરવાના છે? 30. 1000 ગુણ્યા 30, 30,000 મીટર ઘન છે ને, એટલે ઘનફળમાં આવશે ઘન. આટલું થાય છે ભાઈ એનું ઘનફળ. અવળું છે ગોડાઉન. કેટલા વાળા ડબ્બા છે? 10 મીટર ઘન. તો સીધી વાત છે ભાઈ, 10 મીટર ઘન હોય તો કેટલા ડબ્બા સમાય? એક. આપણી પાસે કવડી જગ્યા છે 30,000 સાહેબ પડી છે. 30,000 મીટર ઘનમાં કેટલા ડબ્બા સમાશે? પદ મુકતા આપણને આવડે જ છે. 30,000 ક્યાં આવી જાય? અંશમાં. 30,000 ગુણ્યા 1/10. મીંડું મીંડું ગયું. 3,000 ડબ્બા નાખી દો સાહેબ અંદર. 3,000 ડબ્બા અંદર સમાઈ જશે. કેટલા ડબ્બા સમાશે? 3,000 ડબ્બા અંદર સમાઈ જવાના છે. સરળ, સહેલો, આવડી જાય એવો દાખલો છે. જબરજસ્ત. ઓકે, નેક્સ્ટ. એક દૂધનું ટેન્કર નળાકાર છે. નળાકાર તમને ખબર છે ને? આપણી પાસે આકૃતિ છે. ચાલો એનો ઉપયોગ કરીએ આજે. ઉપયોગ તો કરીએ છે તો સરસ મજાનું નળાકાર લઈ લઈએ આપણે. ગોતવું પડશે હો ભાઈ થોડુંક. શેપ નળાકાર છે, આયરું નળાકાર. ઓકે, સરસ સરસ. ચાલો એક સરસ મજાનું નળાકાર તમને દેખાઈ રહ્યું છે. ઓકે ઓકે, ડન છે. ચાલો પાછી પેન આપડી આવી જાવ. ચાલો શું કીધું છે? જો એક દૂધનું ટેન્કર છે, ત્રિજ્યા 3 મીટર છે. આ એની ત્રિજ્યા તમને ખબર જ હશે. કેટલી છે? 3 મીટર. ત્યારબાદ શું કીધું છે? અને એની લંબાઈ 14 મીટર છે, એટલે એની ઊંચાઈ થઈ ગઈ કેટલી છે? 14 મીટર. આપણે નળાકાર ટેન્કર છે ને ઊભું કરી દીધું છે, એટલે એ લંબાઈ કયો કે એની ઊંચાઈ કયો, બધું સરખું થયું. કેટલા લીટર દૂધ ભરી શકાય? અંદર સમાડવાનું છે એટલે શું આવશે? ઘનફળ. નળાકારના ઘનફળનું સૂત્ર. નળાકારનું ઘનફળ નું સૂત્ર શું છે? πr²h. પાઈ ની અંદર આપણે શીખ્યા છે, કાંઈ કીધું હોય 3.14 લેવાનું, કાંઈ નો કે તો કેટલા? 22/7. આપણને કઈ કીધું નથી તો આપણે 22/7 મૂકી દો. ત્રિજ્યા 3 ગુણ્યા 3. ઊંચાઈ 14. 7 દુ 14. કરવાનું શું? 22 દુ 44. 3 તેરી 9. 9 ચોક 36. વધી પડી 3. 9 ચોક 36. 37 ને 39. 396. શેમાં છે? મીટર, એટલે જવાબ આવશે મીટર ઘન. આટલી જગ્યા છે આપણી પાસે ટોટલ. કેટલા લીટર દૂધ? લીટરમાં માંગ્યું છે. આટલો દાખલો ગણશો ને તો પૂરા માર્ક્સ મળશે નહીં. આપણે એનો જવાબ લીટરમાં દેવાનો છે. શેમાં દેવાનો છે? લીટરમાં. કઈ રીતે સર દઈ શકાય? તો તમને ખબર હોવી જોઈએ. શું સર? 1 મીટર ઘન હોય ને તો 1000 લીટર થાય. કેટલા થાય? 1000 લીટર. આપણી પાસે છે 396 મીટર ઘને કેટલા? ચાલો પદ મૂક્યું છે, તેનો મતલબ આવશે 396 ગુણ્યા 1000/1. ચાલો 1 છે એટલે કઈ ઉડવાનું નથી, તો 396 ને વાહે 000. આટલા લીટર સમાય.
સર કેટલા થયા? 3,96,000. 3,96,000. નેક્સ્ટ ચાલો જવાબ 1/4 કિંમત કેટલી થાય? -2 છે. પ્લસ કર્યું હોય ક્યાં આવી જાય? અંશમાં આવી જાય સર. 4/2 ચોકે ચોકે 16. દેખાય છે કે 16? ઓપ્શન એ. 3/5 ભાગ્યા 3/-6. આધાર સરખા છે, ભાગાકાર છે, તો ઘાતની શું થશે? બાદબાકી થાય. પણ ઓલરેડી બાદબાકીમાં જ હતી એટલે એ તો મૂકવી જ પડશે ને ફરીથી બાદબાકી. એટલે 3/-, પ્લસ ઘાત એટલે 3/11 આવશે. ક્યાંય દેખાય છે? 3/11 આપણો જવાબ. 2/5 -2 કેટલા આપ્યા છે? -2. -2 ને પ્લસ કરવા શું કરવું પડે? અંશ છેદમાં ને છેદ અંશમાં. એટલે એનો જવાબ શું આવશે? 5/2 ઊંધું થઈ ગયું અને આ કેવી થઈ ગઈ? પ્લસ ઘાત થઈ ગઈ. હવે 5 નો વર્ગ થાય 25, 2 નો વર્ગ થાય 4. 25/4 વાળું કઈ છે? હા સર છે ને. આપણો જવાબ. નીચેનામાંથી ની બરાબર શું થાય? શું થાય? કઈ ન થાય. થાય શું? માઇનસ છે, પ્લસ ઘાત કરવી હોય તો -4 ઉપર આવી ગયા, -3 ક્યાં આવી ગયા? નીચે. -1 વાર લખ્યું એટલે કોઈ પણ જગ્યાએ ચાલે. અને એની 3 ઘાત. આવું કઈ આપ્યું છે? જુઓ આપ્યું છે કઈ? હા જો ડી માં આપ્યું છે ને. તો આપણો જવાબ. ચાલો આની કિંમત કેટલી થાય? સાદુરૂપ આપવું પડશે. માઇનસ છે એટલે છેદમાં જાય એટલે પ્લસ, માઇનસ છે એટલે છેદમાં જાય તો પ્લસ, અને આખાની પાછી કેવી છે? માઇનસ ઘાત છે. આખાની પાછી કેવી ઘાત આપી છે? -1 ઘાત આપી છે. ચાલો સાદુરૂપ આપીએ તો આનું સાદુરૂપ આપણે આપશું ને એટલે શું આવશે? 12 આવે લસા. તો ઉપર 12 કરવા કેટલા ગુણવું પડે? 4 આવે. તો 4 - 3/12. 1/12. પણ આની હજી માઇનસ ઘાત આલી જાય છે. આને પ્લસ કર્યું હોય તો છેદ ક્યાં આવી જાય? અંશમાં. એટલે 12/1 એટલે આપણો જવાબ આવશે 12. ઓપ્શન ડી. કેટલું સરળ છે. ખાલી તમને નિયમો આવડતા હોવા જોઈએ. ચાલો n ની કિંમત શોધો. આધાર સરખા છે, ભાગાકાર છે, તો બાદબાકી થાય. જો મૂકી છે બાદબાકી, આ બાદબાકી મૂકી દો, કિંમત મૂકી દો, આપણો જવાબ આવી જશે. n ની કિંમત તમને મળશે 1. સાદુરૂપ આપવાનું છે. 125 એટલે 5/3 ઘાત થાય. x ની -3 ઘાત છે, છેદમાં જાય તો કેવી થઈ જાય? પ્લસ. પણ છેદમાં લીધી નથી, ખાલી ભાગાકાર આપણે કરવાના છે. ભાગાકારમાં હોય એટલે બાદબાકી કરી દેવાની. અંશ અને છેદ ઉડે એટલું ઉડાડી દેજો. આપણો જવાબ આવશે 625 x ની 3 ઘાત. આ રીતે દાખલો થઈ જશે. સેમ એવું સાદુરૂપ 9/3 ઘાત છે તો 3 નો વર્ગ લખી શકાય. અને એની પછી ઘાતની ઘાત શું થાય? ગુણાકાર. 3 દુ 6. એવી જ રીતે દરેક 27 3/3 ઘાત. નીચે 3/4, 3/-2 છે. ચાલો પ્લસ માઇનસ અંશ અને છેદ ઉડાડતા આપણો અંતિમ જવાબ આવશે 3/7 ઘાત ગુણ્યા t નો વર્ગ. બંનેની કિંમત આપી છે. a એટલા લેવાના છે, b એટલા લેવાના છે. આની કિંમત શોધો. a ની b વત્તા b ની a. તો ચાલો a એટલે કેટલા છે? -1. a ની b એટલે કેટલી? 2 ઘાત વત્તા b. b એટલે 2. એની a ઘાત. a એટલે -1 ઘાત. આનું સાદુરૂપ આપવાનું કીધું. કોઈનો પણ વર્ગ કરો એટલે માઇનસ કેવું થઈ જાય? પ્લસ. વત્તા છેદમાં લ્યો એટલે ઈ પ્લસ ઘાત થઈ ગયા. આના છેદમાં કાંઈ નથી. સાદુરૂપ આપો એટલે 2 એકા 2 વત્તા 1/2. 3/2 છે કઈ? હા એવું સર ઈ જ આવે છે 3/2. આપણો જવાબ. મિત્રો ઓશન જ્ઞાન રિવ્યુ રિવોર્ડ્સ ફ્રી પરીક્ષા પેપર મેળવવાના છે. રિવ્યુ આપવાના છે. તમારે કેવી રીતે ફ્રી પ્રશ્નપત્રો મેળવવા માટે, ફ્રી પેપર મેળવવા માટે 4 સરળ સ્ટેપ તમને અહીં આપેલા છે. બ્લુ પ્રિન્ટ મુજબની તૈયારી તમામ પ્રશ્નપત્રોની સાથે તમારે કરવી હોય તો પહેલું સ્ટેપ છે તમારું, એપને પહેલા તો ડાઉનલોડ કરો અને એનો રિવ્યુ આપો. પ્લે સ્ટોરમાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરો, એમાં રિવ્યુ આવે છે. પ્લે સ્ટોરની અંદર તમારે રિવ્યુ આપવાનો રહેશે. સારો રિવ્યુ મોકલવાનો છે. ઓશન જ્ઞાન લાઈવ એપ ડાઉનલોડ કરી તેના પર તમારો સારો રિવ્યુ આપવાનો. અહીંયા તમને એક QR આપેલું છે. આના પરથી સ્કેન કરીને પણ તમે આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો. હવે શું કરવાનું છે? એનો સ્ક્રીનશોટ તમારે મોકલવાનો છે. સર કોની ઉપર મોકલવાનો? 70 46 22 22 54 આપણા નંબર ઉપર તમે આનો સ્ક્રીનશોટ મોકલી દો. તમે જે રિવ્યુ આપ્યો છે એનો. અને ફ્રી પેપર મેળવી લો. સ્ક્રીનશોટ મોકલ્યા પછીના બાદ તમારા ધોરણના ફ્રી પ્રશ્નપત્રો તમને પૂછવામાં આવશે, ભાઈ કયા ધોરણનું જોતું છે? તમને એ પ્રશ્નપત્ર મળી જશે. આટલું સરસ આયોજન કર્યું છે. ચૂકતા નહીં. PDF મળવાની છે ભાઈ. આગળ ખાલી જગ્યા પૂરો. x અને y સમપ્રમાણમાં. જો આપણે ડાઉટની અંદર પણ લીધેલું હતું.
ડાઉટ સોલ્યુશન ની અંદર જે એપ્લિકેશનમાં જોડાયેલા છે ને એને ખબર હશે. જેને કોર્સ પરચેસ કરેલો તો પોટેટો બેન્ચ, એના માટે હાવ સરળ છે. આ સૂત્ર સમપ્રમાણનું નિશાન છે. આ વ્યસ્ત પ્રમાણનું છે 1/y. બરાબર. ચાલો તો એ વ્યસ્ત પ્રમાણમાં આવશે. x અને y વ્યસ્ત પ્રમાણ હોય તો ઘન પૂર્ણાંક k માટે xy બરાબર k લખી શકાય છે. અને x અને y સમપ્રમાણમાં હોય તો ઘન પૂર્ણાંક માટે x ના છેદમાં y બરાબર k થાય. જો સમપ્રમાણમાં હોય તો. જો 5 પેનની કિંમત 60 તો 12 પેનની કિંમત કેટલી? પદ મૂકીને દાખલો ગણી શકો, સમપ્રમાણ વ્યસ્ત પ્રમાણ કરીને પણ મૂકી શકો. 5 પેનના 60 હોય તો 12 પેનના ઓલરેડી વધવાના જ છે. જેમ પેન વધશે એમ કિંમત વધશે. તો આપણે એક બાજુ લઈ લઈએ પેન અને એક બાજુ લઈ લઈએ રૂપિયા. 5 પેનના 60, 12 પેનના નથી ખબર. આને લઈ લઈએ x, આને આપણે લઈ લઈએ y. આ બાજુ x1 x2 આવશે, y ના ખાનામાં આવશે y1 y2. ચલો સમપ્રમાણનું સૂત્ર શું છે? સમપ્રમાણનું સૂત્ર x1 ના છેદમાં y1 બરાબર x2 ના છેદમાં y2. x1 એટલે કેટલા? 5. y1 એટલે કેટલા? 60. x2 એટલે કેટલા? 12. y2 એટલે સર નથી ખબર. અંશમાં લઈ જાઓ આ બાજુ તો શું આવશે? y2 બરાબર આ બાજુ શું હતું? 12 તો હતા જ, 60 છેદમાં હતા. આ બાજુ આવશે તો અંશમાં જશે અને 5 ક્યાં આવી જશે? છેદમાં. 12 પંચા 60. 12 ગુણ્યા 12 144 રૂપિયા થાય. 12 પેનના કેટલા દેવા પડશે? 144 રૂપિયા. પદ મૂકીને કરી શકો. 5 પેનના 60 તો 12 પેનના કેટલા? શીખાશે જો, પણ આ પરીક્ષાની અંદર માર્ક્સ નહીં કરવા. હા, 5 પેનના 60, 12 પેનના કેટલા? 12 આવી જાય અંશમાં, છેદમાં આવી જાય 5. 12 પંચા 60. જવાબ આવે સીધો 144. ડાયરેક્ટ જવાબ પણ લાવી શકો. એક ખેડૂત પાસે 20 પશુ છે, 15 દી સુધી હાલી શકે ખાવાનું એટલો ઘાસચારો છે. જો તેની પાસે 10 પશુઓ હોય તો આ ઘાસચારો કેટલા દિવસ હાલે? 20 પશુ હતા ને તો 15 દી હાલતું. 10 પશુ છે તો હવે તો વધારે હાલવું જોઈએ ને. 20 15 દી હાલતું તો હવે પશુ ઘટી ગયા. હવે ખાવાવાળા ખાલી 10 જણા જ રહ્યા તો 15 ની જગ્યાએ વધારે દિવસ ચાલશે. એ આપણને ખબર છે. પશુ ઘટે, ઘાસચારો દિવસો વધે. ઘાસચારો તો એટલો જ રહેવાનો છે, એની અંદર ખાવાના દિવસો વધી જાય. વ્યસ્ત પ્રમાણ વાળું થઈ ગયું. ચાલો તો આપણે અહીંયા આપણે લખશું પશુ અને દિવસો. 20 પશુ હોય તો કેટલા દિવસ ચાલતું હતું ભાઈ? 15 દિવસ ચાલતું હતું. હવે 10 જ પશુ રહ્યા છે તો કેટલા દી હાલશે? ચાલો વ્યસ્ત પ્રમાણ છે x1 * y1 બરાબર x2 * y2. x1 જો અહીંયા આપણે એને x આપી દઈએ અને y આપીએ. હમણાં ગયા દાખલામાં આપ્યું એમ. આ x1 આ આપણું x2 થઈ ગયું, આ y1 થઈ ગયું, આ y2 થઈ ગયું. 20 ગુણ્યા 15 બરાબર 10 ગુણ્યા y2. y2 ને અલગ કરવા છે તો 10 ક્યાં આવી જાય? છેદમાં આવી જાય. તો 20 ગુણ્યા 15 છેદમાં 10. મીંડું મીંડું ગયું. 15 દુ 30 દિવસ ચાલશે. 15 દી હાલતું તેની જગ્યાએ 30 દી હાલશે. કેમ? કારણ કે 20 માં 10 અડધા થઈ ગયા તો એલા ડબલ થઈ ગયા. કેટલા થઈ ગયા? 30. એક પદીનો એક પદી વડે ભાગાકાર. આ નો આવડે તો યાર શું આવડશે તમને? ભાગાકાર એટલે છેદમાં મૂકી જો, બીજું કાંઈ કરવાનું નથી. 9 તેરી 27. 3. ચાલો y ની જુઓ અહીંયા. ઉપર 5 છે, નીચે 2 છે. ભાગાકાર હોય એટલે શું થાય? એની બાદબાકી. 3y ની 3 ઘાત. 21 a ઘન b ઘન c ઘન 42 a વર્ગ b c નો ઘન. c ઘન તો આમાં દેખાડ એટલે ઉડાડી જ દેવાના. 21 દુ 42. જુઓ 1/2. ઉપર ઘન છે, નીચે વર્ગ છે એટલે ઉપર 1 ઘાત વધે સર. b ની ઉપર નીચે 1 ઘાત છે, ઉપર 3 ઘાત છે તો ઉપર હજી કેટલી ઘાત વધશે? 2 ઘાત વધશે. તો આપણો જવાબ આ રીતે પણ લખી શકો. ab નો વર્ગ છેદમાં 2. આ થઈ ગયો આપણો અંતિમ જવાબ. આ લખો તો પણ ચાલે. સરળ અને સહેલું. નેક્સ્ટ -12x ની 4 ઘાત ભાગ્યા 3x નો વર્ગ. ચલો -12x ની 4 ઘાત છેદમાં 3x નો વર્ગ. 3 ચોક 12. વધ્યા કેટલા? -1 વધ્યું છે, 4 વધ્યા છે. નીચે વર્ગ છે, ઉપર 4 ઘાત છે તો ઉપર કેટલી ઘાત વધી? 2 ઘાત વધી. નીચેની વહી ગઈ. દર્શાવી શકાય. 4 - 2 કરીને કરો તો પણ થાય. 99 pq વર્ગ r ઘન છેદમાં 11 pq ને r. 11 9 99. p ગયા 9.
ક્યુ 2 છે નીચે 1 છે એટલે 1 ઘાત વધી. r ની ઉપર 3 છે નીચે 1 ઘાત છે એટલે 1 વધી એટલે ઉપર કેટલી વધશે 2 ઘાત વધશે 9qr નો વર્ગ. આ થઈ ગયો આપણો દાખલો. અવયવ પાડવાના અને ભાગાકારના દાખલા ગણો. અવયવ પાડવાના ન હોય, અવયવ પાડવો હશે અને ભાગાકારના દાખલા ગણો. ચાલો અવયવ પાડી દઈએ પહેલા તો. સર આનું એનું કાંઈ નહીં, શું શીખાશે એ જ કરવાનું છે. વર્ગવાળું પદ, એક ઘાત વાળું, અચળ પદ. જ્યારે વર્ગવાળું પદ હોય, એક ઘાત વાળું હોય, અચળ હોય ત્યારે શું કરવાનું? પહેલા અને છેલ્લા પદનો ગુણાકાર કરી નાખો 9. 9 નો એવો સરવાળો કરો કે એનો સરવાળો 6 થાય. 9 ના એવા બે ભાગ પાડો, ગુણાકાર તો 9 જ થાય પણ એ બંને સંખ્યાનો સરવાળો કેટલો થવો જોઈએ 6. તો 3 તેરી 9, 3 ને 3 6. મોટી સંખ્યાને વચ્ચેની નિશાની બે સરખી છે, બે સરખી નિશાની છેદમાં x. જો આ મૂકવાની જરૂર નથી, બરાબર? આ તો મેં ખાલી શીખવાડવા માટે લીધું છે. ઈ તો ભાઈ આપણી બેચ ખરીદે ને એને જ શીખવાડવાનું છે. આ શું છે? બેચ ની ખરીદી કરશે એને શીખવાડવાનું, નકર હું ઈ રીત તમને શીખવાડવાનો નથી. મોનોપોલી છે આપણી. ચાલો પેન લઈ લીધી. 3 અને 3 બે ભાગ પડ્યા તો શું કરશું? એક વાર x, ચાલો x વર્ગ તો આમનો જ છે, પ્લસ 6x ને આપણે 3x વત્તા 3x બે ભાગ લખી નાખ્યા અને વત્તા 9. 3x ને 3x કેટલા થઈ જાય? 6x. આગળ ચાલો બબ્બેની જોડી બનાવી દઈએ. x x કોમન કાઢી લીધા, શું વચ્ચે x પ્લસ 3. અહીંયા શું કોમન નીકળે છે? જો બંનેની અંદર 3 નીકળે છે. ફરીથી x પ્લસ 3. કૌંસ સરખો આવી ગયો, એકવાર લખી નાખો. બીજા કૌંસમાં શું આવ્યું? સર ઈ જ આવ્યું, પાછું લખી નાખો આપણો જવાબ. ચાલો 25 અને 1. 25 અને 1 જુઓ, બે નું વર્ગમૂળ નીકળતું હોય તો આપણે સાદી રીતનો ઉપયોગ કરી શકીએ. સર આમાં નિત્યસમ, નિત્યસમનો પણ ઉપયોગ થાય. કયા નિત્યસમનો સર ઉપયોગ થશે? વચ્ચે માઇનસ છે એટલે માઇનસ વાળું નિત્યસમ આવતું હોય. કયું છે? તો ભાઈ પહેલું પદ છે એનો વર્ગ હોવો જોઈએ, -2 હોવા જોઈએ. પહેલું પદ હોવું જોઈએ વર્ગમૂળ વાળું, બીજું હોવું જોઈએ અને વત્તા બીજા પદનો વર્ગ હોવો જોઈએ. આવું થાય છે. આપણું સૂત્ર જો યાદ કરો, a - b આખાના વર્ગનું. પહેલા પદનો વર્ગ વત્તા 2ab પ્લસ b નો વર્ગ. સોરી, અહીંયા પ્લસ નહીં આવે, શું આવશે? માઇનસ આવશે. માઇનસ વાળું સૂત્ર છે એટલે માઇનસ આવે, પ્લસ વાળું સૂત્ર હોત તો પ્લસ આવે. એ પ્રમાણે ગોઠવાઈ જાય છે. હા, જો આવું ગોઠવાઈ જતું હોય તો એનો મતલબ થાય પહેલું 5m, છેલ્લું પદ 1 આખાનો વર્ગ. આ તમારો જવાબ. ઈ આ દાખલામાં પણ થાય. આ દાખલામાં પણ એવું થશે. જો સર આ તો જવાબ અલગ આવ્યો, એટલે ઈ જ છે. x પ્લસ 3 બે વાર છેલ્લા આખાનો વર્ગ કરી નાખો તો આ જવાબ થઈ ગયો. ચાલો નું ભાગફળ મેળવો. ચાલો સાદુરૂપ છે. કોનું કોનું છે? 6x - 15. અહીંયા વત્તાની નિશાની આપી છે. ભાગફળ મેળવવાનું કહે તો ભાગાકાર હોવો જોઈએ, ભૂલ કરેલી છે. છેદમાં આવશે આપણું 2x - 5. રકમમાં ભૂલ છે, યાદ રાખજો. પ્લસ નહીં આવે, ભાગાકાર આવશે. વિડીયો જોયો છે એને ખબર હશે. ચાલો કોમન નીકળે છે, 3 નીકળે. અંદર શું વધે? 2x અને 15. 5 તેરી 15 એટલે 5. છેદમાં છે 2x - 5. જો આખું પદ છે એટલે ઉડી જાય, ખાલી 2x હોત તો ઉડત નહીં. જવાબ આવશે 3. તો આ એનું ભાગફળ થઈ ગયું 3. ધોરણ 8 મેળવો બ્રહ્માસ્ત્ર બેચ. બ્રહ્માસ્ત્ર બેચ તમારા માટે ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે. ધોરણ 8 નું તો બધું મળવાનું છે રિવિઝન ની અંદર, સાથે સાથે ધોરણ 9 ના બધા જ વિષય, સ્વાધ્યાય સોલ્યુશન, સંપૂર્ણ અભ્યાસક્રમ, નેવિગેટર, લાઈવ ચેટ બોક્સ બહુ મહત્વનું છે. આઈએમપી બેચ બધું તમને ફ્રી ની અંદર મળવાનું છે. 8માનું દ્વિતીય સત્રાંત પરીક્ષાનું પેપર સોલ્યુશન, ધોરણ 8 માટેનું અત્યારનું બધું જે રિવિઝન તમે કરવા માંગો છો પરીક્ષા માટે, અત્યારે તમે આની અંદર જોઈન થઈ જાઓ ઓશન જ્ઞાન લાઈવ ની અંદર. વધારે માહિતી માટે 70 46 22 22 54 આ નંબર તમારા માટે જ રાખ્યો છે. ફોન કરો, જાણી લો, મેળવી લો. ન સમજ પડે ત્યાં પૂછી લો. આલેખ નિયત સ્થળેથી કારે કાપેલ અંતર અને સમયનો આલેખ આપ્યો છે. જો આ સમય 1 કલાકે ભાઈ કેટલું? 40 કિલોમીટર. 2 કલાકે 80, 3 120. કેટલું અંતર કાપ્યું ને એક હરખું અંતર કાપે છે ઠેઠ સુધી. ચાલો 2 કલાકમાં કારે કેટલું અંતર કાપ્યું? તો 2 કલાકે ભાઈ એનો આલેખ ક્યાં પોગે છે? 80 એ પોગે છે. 80 કિલોમીટર અંતર કાપ્યું. કારને આર સ્થળે પહોંચવા માટે કેટલો સમય? આર ક્યાં છે? અહીંયા છે. કેટલો સમય લાગ્યો? 5 આવી ગયો તો દેખાડે 5 કલાક. કારને 80 કિલોમીટર અંતર કાપવા કેટલો સમય લાગ્યો? તો 80, તો ભાઈ 2 કલાક લાગી હતી, દેખાડ્યું તું હમણાં. ક્યુ સ્થળ સુધી પહોંચવા માટે, ક્યુ અહીંયા છે, 3 કલાક લાગી હતી ભાઈ. ક્યુ સ્થળ શરૂઆતના સ્થળથી કેટલું દૂર છે? ક્યુ કેટલું દૂર છે? તો આયરું અંતર ભાઈ કેટલું દૂર છે? 120.
શરૂઆત કર્યા પછી એ સ્થળે કાર્ય કેટલા સમયમાં પહોંચશે? એ સ્થળે અહીંયા ક્યારે પહોંચશે? કયા સમયે? તો કયા સમયે પહોંચશે ભાઈ? 6 કલાકે પહોંચશે. 6 કલાક થશે. આલેખ ઉપરથી છે, બેઠા માર્ક્સ આની અંદર મળવા જોઈએ. અને એક આલેખ દોરવાનો છે. અઠવાડિયામાં ધોરણ 8 ના હાજર વિદ્યાર્થીઓની સંખ્યા આપી છે. સોમવારે કેટલા હાજર રહ્યા હતા? 35 જણા. તો અહીંયા 35 ટપકું કરો. મંગળવારે જો આ પ્રમાણમાં લખવાનું ભૂલવાનું નહીં. ખાસ મહત્વનું, આના માર્ક્સ કાપી નાખે છે. y અક્ષમાં 1 સેમી બરાબર તમે કેટલું લો છો ને એ લખવાનું છે. ખાસ મહત્વનું છે, ઉપયોગી છે, જરૂરી છે. આ રીતનો તમે આખો આલેખ તૈયાર કરી શકો. સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ. રોજ કોણ કેટલા ગેરહાજર છે, કેટલા હાજર છે તે. તો મિત્ર આ હતું રાઉન્ડ 3 નું સોલ્યુશન. જબરજસ્ત સરસ રીતે આવડી જાય એવું જબરજસ્ત આપણે સોલ્યુશન કરીને આવા જ વિડીયો સાથે આપણે ફરી મળતા રહીશું. અને હા, બ્રહ્માસ્ત્ર બેન્ચની અંદર જોડાવાનું ચૂકશો નહીં, કારણ કે આખું વર્ષ 9મા ધોરણમાં પહેલા દિવસથી જો તમે અમને આપશો ને, પહેલા દિવસથી તમે અમારી સાથે જોડાઈ જશો એટલે તમારું રિઝલ્ટ આવશે જોરદાર. એની અમે ગેરંટી આપીએ છીએ. જબરજસ્ત ટીમ છે આપણી પાસે, એક્સપિરિયન્સ વાળા શિક્ષકો છે અને ધોરદાર મહેનત કરવા માટે અમે તૈયાર છીએ. જો તમે મહેનત કરવા માટે તૈયાર હો ને તો જોડાઈ જાજો. જબરજસ્ત તમારું ભવિષ્ય બનાવી દેવા માટે અમે બેઠા છીએ. તો એના માટે તમારે અમારી ઉપર વિશ્વાસ કરવો પડશે, ટ્રસ્ટ કરવો પડશે અને અમારી સાથે જોડાવવું પડશે. નાની એવી કિંમત છે, તમે ચૂકવીને જબરજસ્ત તૈયારી કરવા માટે થઈને અમારી સાથે જોડાઈ શકશો. ચાલો આજે હવે રજા લઈએ. ફરી નવા વિડીયોમાં ફરી મળીશું. થેન્ક યુ.